રાજ્યમાં દિવાળીની ઉજવણી થઈ, પરંતુ કેટલીક જગ્યાની દિવાળીની ઉજવણી ખાસ રહી। ક્યાંક ખેલાયું અગ્નિયુદ્ધ, ક્યાંક લૂંટાયો અન્નકૂટ, ક્યાંક ભજવાયું નાટક। આદિવાસીઓની વર્ષો જૂની પરંપરા આ દિવાળીએ પણ જોવા મળી અકબંધ। તો ક્યાંક આખું ગામ એક બનીને 5 દિવસ કરે છે દિવાળીની ઉજવણી। પ્રકાશના પર્વમાં જળવાઈ રહી છે પ્રથા, ત્યારે આપણે પણ આ પરંપરાઓથી થઈએ રૂબરૂ। દિવાળીની ઉજવણી અલગ અંદાજમાં। સાવરકુંડલામાં સળગતા ઇંગોરિયાનું યુદ્ધ। દાહોદમાં આદિવાસીઓએ કર્યું શીરા અને ઝાપાનું પૂજન। અરવલ્લીમાં ડુંગર પર પ્રગટાવાયું 13 ફૂટ ઊંચું મેરાયું। જામનગરમાં જળવાઈ છે 60 વર્ષ જૂની પરંપરા। ડાકોરમાં અન્નકૂટ લૂંટવાની અનોખી પરંપરા। 11 મિનિટમાં 151 મણ અન્નકૂટ લૂંટ્યો। પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે। પછી જય રણછોડના નાદ સાથે અન્નકૂટને લૂંટવામાં આવે છે। આસપાસના ગામોના ચોક્કસ વર્ગના લોકોને મંદિર પ્રશાસન દ્વારા આમંત્રણ પણ અપાય છે અને પરંપરા મુજબ આ અન્નકૂટને લૂંટાય છે। આ વખતે 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો, જેમાં બુંદી, ભાત, મીઠાઈ, ફ્રૂટ્સ સહિત મિષ્ટાનની મહાપ્રસાદીનો સમાવેશ કરાયો। બપોરે 12 વાગે અન્નકૂટ પીરસવામાં આવ્યો। એ બાદ બપોરે 2 કલાકે મંદિરના દ્વાર ખુલતા જ આમંત્રિત કરાયેલા લોકો અન્નકૂટ પર તૂટી પડ્યા। લગભગ 11 મિનિટમાં અન્નકૂટનો તમામ પ્રસાદ લૂંટી લેવાયો। આ નજારો જોવા માટે અનેક લોકો મંદિરમાં ઉમટી પડ્યા હતા। સવારે મંદિરમાં ગોવર્ધન પૂજા કરવામાં આવી ને ત્યારબાદ અન્નકૂટ ઉત્સવ યોજાયો। 1.25 કિલોનો બુંદીનો લાડુ ટોચે પધરાવીને સજાવટ કરવામાં આવી। તેના ઉપર ગાયનું શુદ્ધ ઘી લગાવવામાં આવ્યું। ત્યારબાદ તુલસીનો હાર ચઢાવીને શ્રીજી મહારાજને ભોગ ધરાવાયો। મંદિરમાં આશરે 250 ઉપરાંત વર્ષથી એટલે કે હાલના મંદિરના નિર્માણકાળથી આ પરંપરા ચાલતી આવે છે। લૂંટેલો અન્નકૂટ જે લોકો લઈ જાય છે તે પોતાના પરિવારના લોકો, જરૂરિયાતમંદો, પશુઓને ખવડાવે છે અને સાથે જ ઘરે પરત ફરતી વખતે બહાર ઉભેલા ભક્તોને પ્રસાદી રૂપે આપે છે। ગુજરાતમાં એકમાત્ર ડાકોરજીનું આ મંદિર એવું છે જ્યાં પ્રસાદ વહેંચાતો નથી પરંતુ લૂંટવામાં આવે છે। કહેવાય છે કે ભારતમાં 2 જ મંદિરમાં અન્નકૂટ લૂંટવાની પરંપરા છે, જેમાં એક રાજસ્થાનના નાથ દ્વારા ખાતે આવેલા મંદિરમાં અને બીજું ગુજરાતમાં આવેલા કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવા ડાકોરમાં આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે। દ્વાપર યુગમાં જ્યારે ઇન્દ્રદેવ કોપાયમાન થયા હતા ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારા ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઊંચકવામાં આવ્યો હતો અને એ સમયથી અન્નકૂટની પરંપરા ચાલતી આવે છે। જ્યારથી ઠાકોરજી આયા અહીં અગાડે અને જે વર્ષો થયા છે એ વર્ષોથી આ પ્રથા ચાલુ છે જ, પણ અગાઉ આ શબ્દ લૂંટનો શબ્દ ઉમેરાઈ ગયો, પણ ખરેખર આપણા શાસ્ત્રો મુજબ એમને પ્રસાદ તરીકે નવા વર્ષમાં આપવાનો। પ્રસાદમાં બુંદી આવે છે, જલેબી આવે છે, મોહનથાળ આવે છે, આખો રાજભોગની સામગ્રી આવે છે, સફરજન આવે છે અને ઉપર ધજા રોપવામાં આવે છે। હું 15 વર્ષથી આવું છું અને હું રહું છું વડોદરા। હું મારા બાના નિમિત્તે આવું છું, બરાબર। હવે મારા બા તો છે નહીં, લેકિન હું બાના નિમિત્તે આવું છું અને મને બહુ સારું લાગે છે। અને આ પ્રસાદ લૂંટ્યા પછી બાને હું ધરાવું છું પ્રસાદને, બધાને પ્રસાદ વેચી દઉં અને અહીંયા પછી તો બહુ શાંતિ લાગે છે। હમણાં 3 દિવસ બહુ બીમાર હતો, મારે સારો થઈ ગયો। ઇંગોરિયા ફેંકી ખેલાયું યુદ્ધ। આ કોઈ 2 દેશ વચ્ચેનું યુદ્ધ નથી અને જે આગના ગોળા દેખાઈ રહ્યા છે તે અસલી બારૂદ પણ નથી, પરંતુ સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે।
સાવરકુંડલામાં દુનિયામાં એકમાત્ર એવું ગામ છે જ્યાં શિવા કાશીના ફટાકડાના બદલે હોમમેડ ફટાકડા યુવાનો એકબીજા પર ફેંકતા રહે છે. સાવરકુંડલામાં 80 વર્ષથી દિવાળીની રાત્રે જામે છે ઇંગોરિયાની લડાઈ. યુવાનો ગામમાં અલગ અલગ ચોકમાં ભેગા થાય છે, એકબીજા પર ઇંગોરિયા નામના ફટાકડા ફોડે છે. સળગતા આગના ગોળા યુવાનો હાથમાં એવી રીતે પકડે છે કે જાણે ગુલાબનું ફૂલ પકડ્યું હોય. આ ઇંગોરિયાને સળગાવી યુવાનો એકબીજા પર ફેંકે છે. આ રમત વર્ષોથી રમાતી આવે છે. પહેલાના સમયમાં સાવર અને કુંડલા વચ્ચે આ યુદ્ધ જામતું હતું. હવે શહેરના મુખ્ય 3 ચોકમાં આ રમત રમાય છે. રાત્રિના સમયે યુવકો સામસામા ગ્રુપમાં વહેંચાઈ જાય છે અને બાદમાં એકબીજા પર સળગતા ઇંગોરિયા ફેંકી દિવાળીનો આનંદ ઉઠાવે છે. ગત રાત્રિએ યુવકોએ ગણતરીની મિનિટોમાં જ લાખો ઇંગોરિયા ફોડી નાખ્યા. આ અમારે આજે જે દિવાળીની નાઈટ રાતે જે ઇંગોરિયા રમવાની જે પરંપરા છે 70 વર્ષથી ચાલી આવે છે. ને અહીંયા પેલા અમે 10 વર્ષ હવે કોકડાથી ચાલુ કર્યું છે, ઇંગોરિયાથી રમવાનું બંધ કર્યું છે. ને આ અત્યારે જે રમત રમાય છે એનાથી કોઈ દી જાનહાની કોઈને થતી નથી, થઈ નથી. ને આ અમારી પરંપરામાં બહુ બધા બધા બહાર ગામથી જોવા આવે છે, જેમ કે રાજકોટ છે, અમદાવાદ છે, મુંબઈ છે, દિલ્હી છે, ત્યાંથી કલકત્તાથી પણ જોવા આવે છે આ રમતને કે ચાલો આપણે રમત જોઈએ એમ. અને આ છે ને આજ સાથે એક રમવાની છે ને અલગ જ એક આનંદ છે. અમે 1 વર્ષથી આ કોકડાની ગેમ રમીએ છીએ. અમે અત્યારે રમીએ છીએ, અમારા પપ્પા રમતા, અમારા દાદા પણ આ રમતા. આમાં આવું નિર્દોષ ગેમ છે અને અમે એટલા ઉત્સાહથી રમીએ છીએ, અમને બહુ મજા આવે છે. અને આમાં નહીં જાનહાની કોઈ પણ જાતની થતી નથી. આમાં ઇંગોરિયાની રમત છેલ્લા 4 દાયકાથી સાવરકુંડલામાં રમાય છે. પહેલા ઇંગોરિયાની રમત રમાતી હતી, પરંતુ સમય જતાં હવે કોકડાએ આ સ્થાન લીધું છે. સાવરકુંડલાના યુવાનો ઇંગોરિયા અને કોકડા એકબીજા પર ફેંકે છે. આ રમતથી કોઈ પણ વ્યક્તિ દાઝતું નથી. આ રમત જોવા માટે રાજકોટ, ભાવનગર, અમદાવાદથી પણ લોકો ખાસ સાવરકુંડલા આવે છે. સાવરકુંડલાની બહાર રહેતા લોકો પણ ઇંગોરિયા અને કોકડાની રમત જોઈને ચકિત થઈ જાય છે. ખાસ કરીને સાવરકુંડલાનો કોઈ યુવાન દેશના કોઈ પણ ખૂણે સ્થાયી કેમ ન થયો હોય, પરંતુ દિવાળીના દિવસે તે અચૂક સાવરકુંડલામાં આ રમત રમવા આવે છે. આજ રોજ જસાપરના આંગણે જે આપણે નાટકનો કાર્યક્રમ કરી રહ્યા છે, ગૌશાળાના લાભાર્થે અનેક વર્ષોથી આ ચાલતી આવતી પરંપરાગત અમારા યુવાન મિત્રોએ જીવિત રાખી છે. એ બદલ ખૂબ ખૂબ આભાર. નાટકનો હેતુ એક એવો છે કે હરેક પરિવાર ભેગો બેહીને જોઈ શકે. આદિવાસી સમાજની અનોખી પરંપરા. દિવાળીએ શીરા અને ઝાપા પૂજન. આદિવાસીઓની પરંપરા અને રીત રિવાજો અનોખા હોય છે. દિવાળી એટલે આપણે મન નવા કપડાં, મીઠાઈ, ફટાકડા અને હરવા ફરવાનો ઉત્સવ. પરંતુ આદિવાસીઓ માટે દિવાળીનો પર્વ પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલું છે. આદિવાસી પ્રજાની તહેવારો મનાવવાની પરંપરા ન્યારી છે. અહીં ઝાપા અને શીરા પૂજનની પરંપરા આજે પણ યથાવત છે. આદિવાસીઓમાં એવી માન્યતા છે કે ઝાપાનું પૂજન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. એટલું જ નહીં, ઝાપાની પૂજા વિધિ કર્યા પછી તમામ ઘરની આગળ નૈવેદ્ય પણ ધરાવાય છે. આદિવાસી સમાજના લોકો હવનમાં 5 અથવા તો 7 નારિયેળની આહુતિ આપે છે. ખાસ કરીને એક નારિયેળ વર્ષ દરમિયાન ખાડામાં રાખવામાં આવે છે, જેનું સ્થાન આવતા વર્ષે બદલવામાં આવે છે. કહેવાય છે કે ગામમાં બીમારી ન આવે ને કોઈ મેલી વિદ્યાનો શિકાર ન બને, પશુધન નિરોગી રહે, તે માટે ઝાપાની વિધિ કરવામાં આવે છે. દાહોદ જિલ્લામાં કેટલાક લોકો કાળી ચૌદસના રોજ ઝાપાનું પૂજન કરે છે, તો કેટલાક લોકો દિવાળીના દિવસે ઝાપાની પૂજન વિધિ કરે છે. અન્ય કેટલાક આદિવાસી લોકો આ પૂજન માટે નવા વર્ષને શુભવંતુ પણ માને છે. આ પ્રથા આદિવાસી સમાજમાં જ જોવા મળે છે. અમારે દરેક ઝાપામાં હરકા નારિયેળ નથી વધેરાતા. અમુકને 5 વધેરા છે, અમુકને 7 વધેરા છે. એમાં નૈવેદ્ય બી 5 કે 7 કરવામાં આવે છે. અને અમારા વડાઓ જે કરી ગયા છે એમાં વતાડી ગયા તેની રીતે અમે ચાલી રહ્યા છે. અને આ જે અમારે નિમિત્ત માણસ જેને આવે છે, અમારા વડવાઓ, એ અમારે કોઈ બીની તકલીફ હોય એને કે તારે યો કરવાથી યો મોટે જાય એમ કે અમે તેનો વિશ્વાસ ચાલી રહ્યા છે અમારા વડવાનો. એમને પૂજા અને અનુલક્ષીને આજે અમે ઝાપા વિધિ કરીએ છીએ અને અમારા આદિવાસીના જે પૂર્વજો છે એમને આજે યાદ કરીને એમને પૂજા વિધિ કરીએ છીએ. અને અમારા જે ધર્મ આદિવાસી
વિસ્તારમાં જે પૂજા કરવામાં આવે છે એ અમારા જૂના પુરાણોથી કરવામાં આવે છે અને રીત રિવાજો પણ પૂજા વિધિ પણ અલગ રીતે કરવામાં આવે છે. આદિવાસીઓ એમની પૂજા પોતે બલિ દ્વારા કરવામાં આવે છે, અમુક જગ્યાએ ચોખ્ખી પૂજા નારિયેળ દ્વારા કરવામાં આવે છે અને આમ થોડું બકરા કુકડા એમની પૂજા બી કરવામાં આવે છે અને અમારા જમીન છે એમની પૂજા કરવામાં આવે છે, ઘરોની જાપાની એ રીતે પૂજા કરવામાં આવે છે. એટલે આદિવાસીઓ એ આદિકાળથી સંકળાયેલા છે અને આજ સુધી પૂજા કરે છે અને ભવિષ્યમાં બી આદિવાસીઓ પોતાના ધર્મની પૂજા કરતા રહેશે. આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિને જન્મજાત પૂજતો આવ્યો છે. આદિવાસી સમાજમાં શીરા પૂજનનું પણ વિશેષ મહત્વ હોય છે. દિવાળી અને નવા વર્ષની શરૂઆત પહેલા કુટુંબના તમામ સભ્યો પૂર્વજોના આશીર્વાદ માટે એકત્રિત થાય છે. શીરા પૂજનમાં પૂર્વજોની યાદમાં શીરા પર નામ લખીને પૂજા કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન પરિવારના સભ્યો ઢોલ અને નગાડા સાથે ઉજવણી કરે છે. દરેક પરિવાર જે ભેગા થઈ અને અમારા જે પૂર્વજોના ઘર શીરા જે બનાવવામાં આવેલા હોય છે એ રણ પેરણ લઈ અને અમે ત્યાં શીરા પર જઈએ છીએ અને શીરા પર જઈએ ત્યારે અમારા પૂર્વજો અમારા પરિવારમાંથી અમુક લિમિટ અમારા જે વ્યક્તિને પૂર્વજો આવે અને નામ પાડે કે ભાઈ હું આવ્યો છું, આ રીતે છે અને જે આખા વર્ષથી કોઈ તકલીફ હોય કોઈને હોય તે એનો રસ્તો કરી આપે અને એમને સીધો રસ્તો બતાવે અને આવનાર વર્ષ કેવું છે એના અનુસંધાને વાત કરવામાં આવે. સૌ પ્રથમ અમાવસના દિવસે અમારા પૂર્વજોની પૂજા કરવામાં આવે છે. અમારા પૂર્વજો એટલે કે અમારા બાપ દાદાઓ વડીલો જે ગુજરી ગયેલા છે, 5 પેઢી 7 પેઢીના જૂના માણસો, જેઓને ખત્રી બાબા તરીકે અમે માનતા હોઈએ છીએ. એટલે પહેલાં અમે ખત્રી બાબાની પૂજા કરીએ છીએ અને ત્યારબાદ તે સમયે ભૈરવ બાબાની પૂજા કરીએ છીએ. આમ દિવાળીનો તહેવાર અમે ખત્રી બાબા અને ભૈરવ બાબાની ઉજવણીમાં વધુમાં વધુ આનંદ ઉલ્લાસ અને ઢોલ વાજા સાથે કરતા હોઈએ છીએ, નાચ ગાન સાથે કરતા હોઈએ છીએ. દિવાળીના દિવસે નાટક ભજવવાની પરંપરા. સતાવ્યા સીતા માતને એ અભિમાની રાવણે, લંકા સર્વ રોળાઈ ગઈ એ અંબર સ્ત્રી હરણના કારણે. મનોરંજન સાથે સેવા જળવાઈ રહી છે 60 વર્ષ જૂની પરંપરા. ગાયોની સેવા માટે મનોરંજન પૂરું પાડી પૌરાણિક વારસાને લોકો સમક્ષ રજૂ કરી આજે પણ નાટકની આ પરંપરા જામનગર જિલ્લાના જસાપર ગામે જીવંત રાખવામાં આવી છે. હાલના આધુનિક યુગમાં ભવાઈ અને નાટક વિસરાતા જાય છે ત્યારે લોકો ભાતીગળ સંસ્કૃતિથી અળગા ન થાય તે માટે દિવાળીએ ખાસ ઐતિહાસિક નાટક ભજવાય છે. આ વર્ષે પણ ગૌ સેવાના લાભાર્થે ગામના 9 યુવાનોએ નાટક ભજવ્યા. દિવાળીની રાત્રે પાવાગઢનું પતન અને ઊંચા ખોડાની ખાનદાની નામનું નાટક રજૂ કરવામાં આવ્યું, જેમાં ગામના યુવાનોએ જ નાટકમાં સ્ત્રી પાત્રો પણ ભજવ્યા. હાલની તકમાં હું ગંગારથી રાજકોટ છું. અમે ઘણા વર્ષોથી આ નાટકનું આયોજન કરીએ છીએ. જે કાંઈ ફાળો થાય એ અમે ગૌશાળાના લાભાર્થે, જે ગૌ માતાના લાભાર્થે હોય એમાં તમામ પૈસો અમે એમાં તેમાં વાપરીએ છીએ. અમારે અહીં બહારગામથી સુરત, નવસારી, ભરૂચ, વલસાડ તમામ જગ્યાએથી અહીં લોકો આવે છે અને આમાં લાભ આપે છે. અમારા જે નાટકના સભ્યો છે તમામ મોરબી, જામનગર, રાજકોટથી આવી અને આ પ્રેક્ટિસ કરી અને ગૌશાળાના લાભાર્થે અમે આ જે કાંઈ જે ફાળો થાય છે એના માટે મહેનત કરીએ છીએ. આજે પણ ટેલિવિઝન અને વેબ સિરીઝના યુગ વચ્ચે પણ જસાપર ગૌ સેવા મંડળ દ્વારા પરંપરાગત નાટક ભજવવાનું ચાલુ રાખવામાં આવી રહ્યું છે. દિવાળીમાં અહીંના લોકો આજે પણ પૌરાણિક વારસાને જાળવી રાખવા નવી પેઢીને નાટકમાં પાત્ર ભજવવા પ્રોત્સાહિત કરે છે. સાથે અહીં ગામના લોકો નાટકના પાત્રોને યથાશક્તિ ઘોડ સ્વરૂપે દાન આપી પ્રોત્સાહિત પણ કરે છે. આ કાર્ય અમે લગભગ 60 થી 65 વર્ષ થયા અમે આ આયોજન કરીએ છીએ અને ગૌશાળાના લાભાર્થે અમે આયોજન કરીએ છીએ અને અમારા ગામના દરેક નવયુવાન ભાઈઓ પણ આમાં સાથ અને સહકાર આપે છે. અત્યારે આ ટીવી અને મોબાઈલના યુગની અંદર જે છોકરાઓ મોબાઈલ અને ટીવીના રવાડે ચડેલા હોય છે તે ન ચડે એટલા માટે અમે આ સાંસ્કૃતિકને જાળવી રાખીએ છીએ અને અમારા ગામની અંદર દરેક યુવાન ભાઈઓ આ સંસ્કૃતિને જાળવવા માટે પોતાનો ટાઈમ આપે છે અને દર વર્ષે અમે આ નાટકનો કાર્યક્રમ કરીએ છીએ.
ભલે ગામના લોકો કામ ધંધા અર્થે ગામથી દૂર રહેતા હોય, પરંતુ દિવાળી સમયે આ નાટક જોવા માટે, ભજવવા માટે ગામમાં અચૂક પધારે છે. અહીં કોઈ રાજકોટથી આવ્યું, કોઈ અમદાવાદથી, તો કોઈ સુરતથી આવ્યું છે ને કોઈક તો છેક મુંબઈથી આવ્યું છે. ગૌ સેવાના લાભાર્થે દર વર્ષે નાટકનું આયોજન કરે છે. દિવાળીના દિવસે હાલ હું મુંબઈ રહું છું 15 વર્ષથી અમે ફેમિલી સાથે હર વર્ષે દિવાળી આવી છે. ડુંગર પર 13 ફૂટ ઊંચું મેરાયું પ્રગટાવાયું. ઘીનો આ દીવો માત્ર દીવો નથી, પરંતુ એક પરંપરા છે જે પોતાના અસ્તિત્વનો દીવો પ્રગટાવી જીવંત રાખે છે. આધુનિક જમાનામાં ગ્રામ્ય સંસ્કૃતિની અનેક પરંપરાઓ કાળની ગળતામાં વિલય પામી રહી છે, ત્યારે કેટલીક પરંપરાઓ આજે પણ અડીખમ છે, અને આવી જ એક પરંપરા છે મેરાયુની પરંપરા. શામપુર ગામે જેને આજે પણ જીવંત રખાય છે. દિવાળીની રાત્રે ગામની બાજુના ઊંચા ડુંગર પર 13 ફૂટ ઊંચું મેરાયું ઘીથી પ્રગટાવાયું. પેઢી દર પેઢી જળવાયેલો આ આસ્થાનો જાણે પ્રકાશપુંજ છે, અને આ મેરાયું ઈંટ અને ચૂનાથી બનેલું છે. કોણે અને ક્યારે તેનું નિર્માણ કર્યું તેનો કોઈ લેખિત પુરાવો નથી, પરંતુ વર્ષોથી દિવાળીના પવિત્ર દિવસે તેમાં ઘી પૂરી પ્રગટાવવામાં આવે છે, અને દીપોત્સવના ઝળહળતા પ્રકાશથી તે ઝગમગી ઉઠે છે. આ મેરાયુનો અર્થ થાય છે કે હાથે પકડીને ઊંચું રાખેલું સળગતું ડફણું, પરંતુ શામપુરમાં આ અર્થ ડુંગરની ઊંચાઈએ નવી ઊંચાઈ મેળવે છે. અહીં મેરાયું માત્ર સળગતું ડફણું નથી, તે પરંપરાનો શાશ્વત પ્રકાશ છે. આ મેરાયું લગભગ 13 ફૂટ ઊંચું અને 7 ફૂટના ઘેરાવમાં છે. આ મેરાયાની ખાસિયત એ છે કે એમાં 30 કિલો ઘી એટલે આશરે 1.25 મણ ઘીનો દીવો થાય છે. અને આધુનિક યુગમાં જ્યારે આપણે બધા દેવ દિવાળી તેમજ દિવાળીના તહેવારોમાં મેરાયું શબ્દ ભૂલી ગયા છે, ત્યારે અમારા ગ્રામજનો તેમજ આજુબાજુના યુવાનો દ્વારા આ મેરાયાને પ્રગટાવવામાં આવે છે, અને સતત 15 દિવસ અખંડ આ મેરાયું રાત દિવસ પ્રજ્વલિત રહે છે. આજુબાજુના લોકો આ મેરાયાના દર્શન કરી અને પોતાની દિવાળી ઉજવે છે. બીજું બધું બરાબર, દિવાળી તો વેરાબર. આખું ગામ દિવાળીની કરે છે સામૂહિક ઉજવણી. સ્લોગન છે કે બીજું બધું બરાબર, પણ દિવાળી તો વેરાબર. છેલ્લા 14 વર્ષથી આ સૂત્ર સાથે સાબરકાંઠાના ઈડરના વેરાબર ગામે દિવાળીની સામૂહિક ઉજવણી થાય છે. એક એવું ગામ કે જે દિવાળીના 5 દિવસ સુધી એક પરિવારની જેમ જીવન જીવે છે. ગામ લોકો વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે દિવાળીના તહેવારની મજા માણે છે. સામાન્ય દિવસોમાં સુમસામ રહેતું આ ગામ દિવાળીના સમયે જીવંત બની જાય છે. આ દ્રશ્યો જોઈને પહેલા તો એવું લાગે છે કે ગામમાં કોઈ મોટો પ્રસંગ હશે, પરંતુ આ કોઈ એક પરિવારનો પ્રસંગ નથી, પરંતુ સામૂહિક તહેવારની ઉજવણી છે. આ ઉત્સાહ ઉમંગ દિવાળીના તહેવારનો છે, જેને અમે મિની કાશ્મીર તરીકે ઓળખીએ છીએ. અહીં દિવાળીના પ્રસંગોની અંદર આખું વર્ષ બહુ જ જૂજ સંખ્યા હોય છે, પણ જ્યારે દિવાળી આવે છે એટલે બધા જ શહેરોમાંથી, વિદેશમાંથી અમારા બધા જ લોકો છે વેરાબરની અંદર ઉતરી પડે છે, અને આખું વેરાબર છે એ હિલોળે ચડે છે. અને 5 દિવસ અમે અહીંયા બહુ જ ખુશીથી જાત જાતના પ્રસંગો કરીને અમે આ દિવાળીનું પર્વ છે ઉજવીએ છીએ. અમે દિવાળીના દિવસે અહીં મહાઆરતી કરતા હોઈએ છીએ. બેસતા વર્ષે અમારે ડીજે આવે છે, એની અંદર ડાન્સના કાર્યક્રમો, બધાના પરફોર્મન્સ, ગેમો, આ બધું જ અમે રમાડતા હોઈએ છીએ. વેરાબર ગામની વાત કરીએ તો અહીં અંદાજે 3000ની વસ્તી છે. મોટાભાગે બ્રાહ્મણ સમાજના લોકો અહીં વસવાટ કરે છે. ગામના મોટાભાગના સ્થાનિકો આર્થિક ઉપાર્જન માટે ધીમે ધીમે અલગ અલગ શહેરમાં વસવા લાગ્યા, અને હાલમાં 65% કરતાં વધુ લોકો અન્ય દેશ અને રાજ્યમાં વસતા હોવાથી ગામ સુમસામ લાગતું હોય છે. પરંતુ તહેવાર ટાણે તમામ લોકો પોતાના વતન વેરાબર ગામે તહેવારની ઉજવણી માટે આવે છે. ગામના લોકો ભલે નોકરી, અભ્યાસ માટે, કામ ધંધા અર્થે દેશના કોઈ પણ ખૂણે કે વિદેશમાં વસવાટ કરતા હોય, પરંતુ દિવાળીની ઉજવણી તો આખું ગામ એક સાથે મળી એક થઈને જ કરે છે. ગામના લોકો ભલે વિદેશમાં હોય, પરંતુ દિવાળી સમયે ગામમાં અચૂક આવે છે, જેથી પોતાના સગા સંબંધીઓ સાથે ઓળખાણ રહે અને સંબંધો ટકી રહે. બ્રેમ્પટન, ઓન્ટારિયો, કેનેડા, અને અમે અહીંયા વેરાબર માત્ર દિવાળી કરવા આવીએ છીએ. કયા કાર્યક્રમો થતા હોય છે દિવાળી? કેવું લાગતું હોય છે, કેવી મજા આવે કાર્યક્રમો? અહીંયા દિવાળી કરવી એક અલગ લાવો છે, એ જે તમે એક્સપ્રેસ અમે કરી નથી શકતા શબ્દોમાં.
એ આનંદ એટલો છે, એ ખુશી એટલી બધી છે. સમૂહ આરતીનો છે, ગરબા છે, હૌસી છે, જે અમારા યુવા મંડળોએ જે વેરાબર યુવા સમાજે જે ચાલુ કર્યું છે એ બહુ જ સારું કર્યું છે કે જે વર્ષમાં બધા એક સાથે ભેગા મળી જાય છે, બધા પરિવારો. मैंने स्पेशली 1 मंथ के लिए मेरी कॉलेज से छुट्टी ली हुई है क्योंकि मैं ये सब एंजॉय कर सकूँ. और मेरा गांव है वो वेरावर है, उसका मिनी कश्मीर तरीके से उसको पहचानते हैं लोग, बट इट्स रियल क्योंकि ये रियल में मिनी कश्मीर है. वहाँ मतलब वैंकूवर में मतलब हमें दिवाली पे छुट्टी नहीं मिलती, बट हम स्पेशली मैनेजर से या हमारे जो कॉलेज के प्रेसिडेंट्स हैं तो उनको रिक्वेस्ट करते हैं कि मतलब उनको हम फोटोज़ दिखाते हैं, वीडियोस दिखाते हैं कि ऐसे हम मतलब ओनली वन इन लाइक ईयर हम ये इंजॉय कर सके. આ ગામમાં 5 દિવસ જાણે કોઈ મોટો પ્રસંગ હોય તે રીતે ઉજવણી થાય છે. તમામ લોકો સવાર સાંજનો ચા નાસ્તો સાથે લે છે. બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન પણ એક જ સાથે એક જગ્યાએ બેસીને કરે છે. બધા જ એક પરિવારની જેમ એક સાથે ભોજન લે છે. ઉપરાંત રાત્રિ દરમિયાન અલગ અલગ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો થાય છે. સાથે જ વિવિધ રમતોનું આયોજન કરાય છે. આ પાછળનો ઉદ્દેશ એ છે કે તમામ લોકો એકબીજાથી પરિચિત થાય, બીજાના સંબંધો વિશે જાણે. બ્રાહ્મણ સમાજમાં આ 5 દિવસ દરમિયાન સગપણ પણ થતા હોય છે. ખૂબ સરસ 2012થી સ્ટાર્ટ કરેલું છે અહીંયા, બરાબર છે, જે આજે એનું 14મું વર્ષ છે, બરાબર છે. તો એ લોકો ટોટલી એટલે બધું જ કે આખા આપણે બ્રહ્મ સમાજનું નાસ્તાથી લઈને તો રાત્રુ જમણવાર સુધી બધું જ વાડીમાં જ હોય છે, જે થકી બહેનો કમ્પ્લીટ ફ્રી રહે છે અને ફૂલ આખી આ ફેસ્ટિવલનો આનંદ માણી શકે છે. એવી રીતે તમે સવારનો બ્રેકફાસ્ટ કહો કે આપણે જમવાનું કહો, ડિનર કહો, બધું જ વાડીમાં આ યુવા બ્રહ્મ પરિવાર તરફથી બધું આયોજિત રહે છે, જેથી શું છે આપણે ગામમાં ફરી શકીએ, માણી શકીએ. અને બહુ બધા સાંસ્કૃતિક કાર્યક્રમ બી થાય છે. ભાઈ મોટાઓનો સન્માન થાય છે, મહાઆરતી થાય છે દિવાળીના દિવસે. નૂતન વર્ષે બધા એકબીજાના ઘરે જઈને શાંતિથી મળી શકે છે, કેમ કે કામનો લોડ હોતો નથી. એ રીતે તો આ તરફ મંદિરોની રોશની પણ વધી ગઈ છે. દિવાળીને લઈને શક્તિપીઠ અંબાજી મંદિર લાઇટિંગની રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. અંબાજી મંદિર ઉપર કરવામાં આવેલી રોશની શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. પૂજારીઓએ રંગોળી સાથે દીવડા પ્રગટાવી દિવાળી પર્વની ઉજવણી કરી. દીવા પ્રગટાવવાને લઈને અહીં એક પરંપરા છે. ધનતેરસે 101 દીવા પ્રગટાવાય છે. કાળી ચૌદસે 151 દીવા, દિવાળીના દિવસે 351 દીવા પ્રગટાવવાની પ્રથા અહીં વર્ષોથી ચાલી આવે છે. અંબાજીની અંદર પણ અજય માતાના મંદિરની અંદર આપણે દીપાવલી મહોત્સવ ઉજવીએ છીએ. તો વાઘ બારસના દિવસે 51 દીવા, ધનતેરસના દિવસે 101 દીવા, કાળી ચૌદસના દિવસે 151 દીવા અને દીપાવલીના દિવસે 351 દીવા કરી અને દીપાવલી મહોત્સવ ઉજવીએ છીએ. આમ તો દરેક ગૃહિણી પણ ધનતેરસના દિવસથી દીપાવલી મહોત્સવ ઉજવતા હોય છે. 5 દીવા, કાળી ચૌદસના દિવસે 11 દીવા અને દીપાવલીના દિવસે 21 દીવા કરી અને દીપાવલી મહોત્સવ ઉજવી. પ્રકાશના પર્વની ઉજવણીને લઈને અનોખી પરંપરાઓ છે. આ પરંપરાઓ પાછળ કોઈને કોઈ હેતુ છે. સમય ભલે બદલાયો હોય પરંતુ પરંપરાઓ હજુ પણ જીવંત છે. તો નવા વર્ષે પણ જૂની પરંપરાઓ આજે પણ અકબંધ છે. વડવાઓએ જે પરંપરાઓ શરૂ કરી હતી, નવી પેઢી તેને સાચવી રહી છે અને આનાથી જ ખ્યાલ આવે છે કે કેટલી જાજરમાન ગુજરાતની આ સંસ્કૃતિ છે અને નવી પેઢી તેને કઈ રીતે આગળ વધારી રહી છે.